હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારમાં વાગી ગયા છે સવારના 6:30 અને હું 6:30 વાગે ઉઠીને ફ્રેશ થઈ અને થેપલાનો લોટ બાંધીને રાખી દીધો છે, કેમ કે વિયાનને આજે નાસ્તામાં દહીંને થેપલાને એવું લઈ જવાનું છે. કાલ તો વિયાન ચિપ્સ લઈ ગયો હતો અને આજ તો મેન્યુ પ્રમાણે પછી લઈ જવાનું છે. કાલ તો મેસેજ આવી ગયો હતો કે હવે મેન્યુ પ્રમાણે બધું લંચ બોક્સમાં મોકલવાનું, તો આપણે મેન્યુ પ્રમાણે મોકલવું પડશે. તો આજ થેપલાને દહીં લઈ જવાનું છે. થેપલાને લોટ બાંધીને રાખી દીધો છે અને પછી આપણે થેપલા કરી નાખીએ. અને આજ તો સવારમાં વહેલા પ્રકાશ વયા ગયા છે 6 વાગે રનિંગ કરવા અને બીજા બધા હજી સૂતા છે. આજ તો ઠંડી બહાર એટલી છે અને વિયાને હજી સૂતો. વિયાને ઉઠે પછી આપણે એને રેડી કરી અને સ્કૂલ માટે તૈયાર કરી દઉં. પહેલાં એનો લંચ બોક્સ તૈયાર કરવા માટે આપણે આલો થેપલા પહેલાં બનાવી લઈએ એટલે એનો લંચ બોક્સ રેડી થઈ જાય. તો વિયાનનો લંચ બોક્સ રેડી થઈ ગયો છે. થેપલા, દહીં ને બિસ્કિટ ને એવું, અને અહીંયા ચા દૂધ રેડી કરીને રાખી દીધું, પાણીની બોટલ ને બધું બેગ ને. અને હવે આપણે વિયાનભાઈને ઉઠાડી દઈ. યુનિફોર્મ એ કાઢીને રાખ્યો. વિયાન ઉઠો બેટા, ઉઠમાં દીકરો, હાલો નહીં કરી લ્યો. હાલો વિયાનભાઈને ઉઠવામાં બહુ તકલીફ પડે. કાં વિયાન? ઠંડીમાં ઉઠવું ન ગમે હે? વિયુ ઉઠ બેટા. હાલ હાલ હાલ, જો ઓટીને હોઈ ગયો. જો આવું જ કરે આ વિયાન. સવારે ઉઠાડવામાં, દરરોજ ઉઠાડવામાં એટલા નખરા કરે ને આપણે થાકી જાય ને ત્યાં એને સ્કૂલનો ટાઈમ થઈ જાય, પછી મોડું થઈ જાય એટલે ફટાફટ કરો મમ્મી, ફટાફટ કરો એમ કરે. અને હાલો હવે ફટાફટ ઉઠાડી દઉં. તો વિયાન જાય છે સ્કૂલે. કાવીએ મજા આવે તને? તો ઉઠતો તો નહોતો તું? હે ઉઠતો કાં નહોતો? હાલ કાકા આવી ગયા. હાલ બે જઈએ, અત્યારમાં શિયાળો હોય ને એટલે ધુવાણા નીકળે. હાલ બેગ રાખી દો. બાય બાય. બાય બાય. તો ગાઈસ અત્યારે 2 વાગી ગયા છે અને આજ તો સવારની 6:30 વાગ્યાની ઉઠી હતી. ત્યારની આમનામ છું આખો દિવસ. આજ તો કામ જ આવેલું. 2 વાગી ગયા. અત્યારે બપોરે કામ બધું કરીને ફ્રી થઈ ત્યાં તો 11 વાગી ગયા હતા. 11 સાડા 11 થઈ ગયા હતા. બધું કપડાને ધોઈને ફ્રી થઈ ત્યાં, અને ત્યાં પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો. તો રસોઈ બનાવી, ગવારનું શાક ને રોટલા ને એવું કરીને ત્યાં વળી જમવાનો ટાઈમ થઈ ગયો. તો જમીન પછી તો એ ટાઈમ મળ્યો નહીં. પછી મેં કીધું હવે નાહી ધોઈને જમીન વાસણ ઉટકીને પછી જ પાછો વિડીયો સ્ટાર્ટ કરશું. અને આજ તો દૈણાઈ દરવાના હતા, તો મેં દૈણાઈ સવારે કામ કરતાં કરતાં દરવા નાખી દીધું હતું. અને ઘી બનાવવાનું હતું તો મેં માખણ બનાવીને રાખી દીધું છે. હવે આપણે ઘી બનાવી નાખશું. અને મૂળા પપ્પા લઈ આવ્યા હતા વાડામાંથી, એને જમવા બેઠા ત્યારે ખાવાતા એટલે લઈ આવ્યા. અમે બધાએ જમી લીધું હતું એટલે મૂળા પડ્યા રહ્યા. અને જો અહીંયા મેં દરવાઈ નાખી દીધું ને એક ડબ્બો દરાઈ ગયો અને એક અંદર હજી ભર્યો. એને હવે પાછો ખાલી કરવું જોઈએ ને પાછું બીજું. તો હવે એક ડબ્બો દરશું એટલે 2 ડબ્બા ભરાઈ જશે લોટના. તો એવું બધું હાલે છે. અને આજ તો બપોર પછી ગામમાં જવાનું છે. ઘરની વસ્તુ રાશન લેવાની છે અને વિયાન માટે સોક્સ ને એવું બધું લેવાનું છે. તો બપોર પછી ગામમાં જાશું 4 વાગે. અને આજ તો આખો દિવસ 2 વાગી ગયા કામમાં એટલે હવે ઘડીક આરામ કરી લે અને વિયાનને ઘડીક સુવડાવી દઉં. સુવે તો નકર એ પછી મોડું થઈ જાય એટલે સુવામાં સમજે નહીં. તો એવું બધું ચાલે છે ને. હવે આપણે બપોર પછી પાછા કન્ટિન્યુ કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ગાઈસ 4 વાગી ગયા છે અને ઘડીક આરામ કર્યો ને પછી 3 વાગે તો ચા બનાવવાનો થયો એટલે ચા બનાવ્યો. અને જો પ્રકાશ રેડી થઈ ગયા જવા હાટું, રાહ જોવે મારી. અને ઘી આપણે ગરમ કર્યું હતું એ આમાં ગાળી લીધું છે. જો મસ્ત તાજું તાજું
તો આપણું ઘરનું તાજું તાજું ઘી આપણે બનાવી લીધું છે અને હવે આપણે બજારમાં જવાનું છે. તો હાલો આપણે જતા આવી અને થોડીક શોપિંગ કરતા આવી અને ઘરની વસ્તુ એ લેવાની છે એ લેતા આવી. તો ગાઈસ બજારમાંથી આવતા રહ્યા અને કરિયાણું લેવાનું હતું એ લઈ લીધું છે. બધું યાદ આવ્યું એટલું તો એક વસ્તુ ભૂલાઈ ગઈ છે. અડદના પાપડ ભૂલાઈ ગયા. હવે એ પ્રકાશ પાછા ફરીથી જશે ત્યારે લઈ આવશે. અને જો આ બધું કરિયાણું લઈ લીધું અને આ ગોલ્ડન ચા ભેગી આ પાઉંભાજીની પ્લેટું ફ્રી આવે છે. 1 કિલો ગોલ્ડન ચા લઈને એટલે ફ્રી આવે. તો અમારે આવી 4-5 પ્લેટું થઈ ગઈ અને સંતૂર ભેગું હેન્ડવોશ ફ્રી આવે. અને આ રૂમાલ પ્રકાશ માટે લીધા અને વિયાનના રૂમાલ લીધા. વિયાનને જેટલા રૂમાલ રહે એટલા પૂરા જ પડતા નથી. સ્કૂલે ભૂલીને આયલો આવે ને આ તો વાસણ ઉટકવાનું લિક્વિડ ને મારે લેગીસ ને એવું બધું લેવાનું હતું. વિયાનના સોક્સ ને તો બધું લઈ આવ્યા અને તો 1-2 વસ્તુ ભૂલાઈ ગઈ છે અને સામે મકાનમાં લાદી ચોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો એ હું તમને બતાવીશ. આટલી બાકી રહી પ્લેટફોર્મ આવશે. પ્લેટફોર્મ પછી લાદી હા ઉપર થોડી કડ રાખવી પડે ને. અને અંદર એ બધે લગાવી દીધી છે અને વચ્ચે એક કટ પીસ આવે એટલે બાકી રાખ્યું છે. પછી દિવસનું હાવ આવી જાય પછી મસ્તીનું થઈ જાય. કા અહીંયા કટ પીસ ન હોય ઉમરો આવે અહીંયા અલગ આવે પથ્થર ફીટ થાય. પણ અહીંયા પથ્થર ક્યાં આપણે નાખવાનો? ત્યાં લાદી જ નાખવાની છે કટ કરી. આપણા માટે બનાવવું હોય ને તો પથ્થર નાખવાના હોય. આમાં તો લાદી હાલે. તો ગાઈસ 8 વાગી ગયા છે અને અમે બધા જમીને ફ્રી થઈ ગયા છીએ. અને આજ તો વિયાનની તબિયત ખરાબ થઈ ગઈ છે. કા વિયાન અહીંયા તો આવ. શું થયું બેટા? વયો ગયો જો. એ તો કીધું એટલે બહાર વયો ગયો અને એને તાવ જેવું પાછું આવી ગયું છે ને માથું કે દુખે અને રાત થાય ત્યાં ઉધરસ ચાલુ થઈ જાય છે એને. તો ઉધરસની દવા પીવડાવી દીધી છે. આપણને એમ થાય કે આખો દિવસ નથી આવી તો નથી પીવડાવી. તો સાંજે પાછી ઉધરસ એટલી આવવા માંડે અને નક્ષિત નથી તો કોઈ નખરાઈ કરતું નથી એના વગર. તો નક્ષિતભાઈને હવે વિયુભાઈ યાદ કરતા હોય અને હમણાં વિડીયો કોલ કર્યો હતો નક્ષિતને તો રમતો હતો. અને ભાવેશભાઈ કાલ તો નક્ષિતને તેડવા જવાના છે એટલે કાલ તો તેડવા જશે સવારમાં પણ પછી રોકાશે 2-3 દિવસ. કેમ કે પૂજાને મોટા દસરા હાલીને જવાની માનતા છે મારા પપ્પાના એના માતાજીએ. તો પૂજા હાલીને જશે અને પછી ભાવેશભાઈને પૂજા પાછા અહીંયા આવશે એટલે 2-3 દિવસ રોકાશે. અને આજે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.